હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન લેસન 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. પાર્ટ 3 ની અંદર આપણે શું જોઈશું તો કે અંગ્રેજી શાસન, વહીવટીતંત્ર, સરકારનું માળખું, સનદી સેવાઓ, લશ્કર, પોલીસ અને ન્યાયતંત્ર. આ બધા દ્વારા શું થાય તો કે દેશનો વહીવટ થાય અને વહીવટીતંત્ર સારું હોય તે દેશ સમૃદ્ધ બને. હવે શું થયું, આપણા દેશની અંદર અંગ્રેજોએ પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું, બરાબર. અંગ્રેજો આવ્યા વેપાર કરવા માટે, પણ આખા ભારત પર સામ્રાજ્ય સ્થાપી દીધું અને લગભગ ભારતના માલિક તેઓ બની બેઠા. હવે તેમણે શું કર્યું તો કે વહીવટીતંત્ર પણ પોતાનું અલગ સ્થાપિત કર્યું. એટલે કે જે ભારતનું જૂનું વહીવટીતંત્ર હતું તેની જગ્યાએ તેમણે નવું વહીવટીતંત્ર સ્થાપિત કરી. ભારતના વહીવટીતંત્રમાં વ્યાપક એટલે કે જે ભારતનું વહીવટીતંત્ર હતું તેની અંદર ઘણું બધું પરિવર્તન લાવ્યા તે લોકો. અને તેમનું મુખ્ય લક્ષ્ય શું હતું તો કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનું તેમનું લક્ષ્ય હતું અને તેમનું વહીવટીતંત્ર પણ એવું જ હતું. ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એટલે કે સ્વાભાવિક રીતે જે વહીવટીતંત્ર હતું તે ભારતીયોના ફાયદા માટેનું નહોતું. કોના ફાયદા માટેનું હતું તો કે અંગ્રેજોના ફાયદા માટેનું હતું અને તેમના હિતો સાચવનારું હતું. તેને ભારતમાં આધુનિક વહીવટીતંત્રનું માળખું સ્થાપિત કર્યું. કોણે તો કે અંગ્રેજોએ આધુનિક એટલે નવી ઢબનું, બરાબર. હવે આપણે જોઈશું સરકારનું માળખું. સરકારનું માળખું ઈસવીસન 1773 થી વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેમણે ભારતમાં વહીવટીતંત્ર પર નિયંત્રણ કર્યું. હવે વહીવટીતંત્રની અંદર જે ફેરફાર કરવા માટે જેમણે જે ધારાઓ ઘડ્યા તેને સનદી ધારાઓ કહેવાય. આમ તો પ્રજાના કલ્યાણ માટે ઘડાતા કાયદાઓને પણ સનદી ધારાઓ એવું કહેવાય, બરાબર. તો તેમના આ ધારા દ્વારા તેમણે શું કર્યું તો કે વહીવટીતંત્ર પર, ભારતના વહીવટીતંત્ર પર તેમણે નિયંત્રણ મૂકી દીધું અને નિયામક ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. એટલે નિયામક ધારા દ્વારા જે નિયામક ધારો તેમને ઘડ્યો હતો એ નિયામક ધારા દ્વારા તેમને ગવર્નર જનરલની નિમણૂક કરી અને સુપ્રીમ કોર્ટની પણ નિમણૂક તેમને કરી. સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી. ગવર્નર જનરલ ભારતના વહીવટીતંત્રનો સર્વોચ્ચ વડો હતો. જે ગવર્નર જનરલ હતો તે સર્વોચ્ચ વડો કે બધી મોટાભાગની સત્તા કોની પાસે હતી તો કે સંચાલનની તો કે ગવર્નર જનરલ પાસે હતી. અને આ ગવર્નર જનરલને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નિમી હતી તેને હેલ્પ કરવા માટે. સનદી ધારા ઈસવીસન 1833 અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. એટલે કે જે પરિષદ નિમવામાં આવી હતી ત્યાર પછી 1813 ના બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા કંપનીનો વેપારિક અધિકાર, એટલે કે અત્યાર સુધી વેપારિક અધિકાર કોની પાસે હતો તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હતો. પણ હવે તેમણે શું કર્યું, બ્રિટિશ સંસદે પોતાની પાસે બધો અધિકાર લઈ લીધો. કયા ધારા દ્વારા તો કે 1833 ના ધારા દ્વારા. વિશાળ સત્તાઓ ધરાવતા અને એ ધારા દ્વારા તેમણે શું કર્યું કે વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી. એટલે કે બધી સત્તા, મોટાભાગની સત્તા કોના પર આવી તો કોની પાસે હતી તો કે ગવર્નર જનરલ પર એ સત્તા હતી. ગવર્નર જનરલ પાસે સત્તા રાખી અને જે સંપૂર્ણ ભારત પર કાયદા, હવે આખા ભારત ઉપર તેને કાયદા ઘડવાનો અધિકાર મળ્યો. કોને તો કે ગવર્નર જનરલને. જનરલની પરિષદમાં એક કાયદા સભ્યોને નિમવામાં આવ્યો. સનદી ધારા 1853 અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધાર્યું. એટલે કે આ ધારા દ્વારા બ્રિટિશ સંસદે શું કર્યું કે પોતાનું પૂરું પ્રભુત્વ કંપની પરથી એમને પોતાને હસ્તક લઈ લીધું. બ્રિટિશ સંસદે પ્રભુત્વ વધારી તેની મોટાભાગની સત્તાઓ પોતાના પાસે લઈ લીધી. કોણે લઈ લીધી તો કે બ્રિટિશ સંસદે લઈ લીધી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી. હવે છે સનદી સેવાઓ. સનદી સેવાઓમાં આપણે ત્યાં કેવી છે, જો આપણે જીપીએસસી, યુપીએસસી ની બધી પરીક્ષાઓ અપાય છે ને, બરાબર. કેમ તો કે વહીવટની અંદર એ બધા લોકોને કામ કરવાનું હોય તો વહીવટી અધિકારીઓ સારા હોય એના માટે આવી ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. તો તે સમયે પણ ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી.
તેને કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો. હવે સનદી સેવાઓ તેને શરૂ કરી અને ત્યાર પછી તેને શું કર્યું બીજું કામ, તો કે કંપનીની અંદર જે કર્મચારીઓ હતા તે કંપનીમાં નોકરી તો કરતા જ હતા, આ ઉપરાંત એ લોકો વેપાર પણ કરતા હતા. કેમ કે તેમને કોઈ પણ પ્રકારના કર ભર્યા વગર વેપાર કરવાનો હતો, એટલે તેઓ બે બાજુની આવક કરતા હતા. નોકરીમાંથી તો તે લોકોને આવક થતી જ હતી, જે પગાર હતો તે મળતો જ હતો. આ ઉપરાંત એ લોકો શું કરતા હતા, વેપાર પણ કરતા હતા અંદર ખાને, કોઈને ખબર ના પડે તેમ. એટલે તેને આની પર પ્રતિબંધ મુકાયો અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે ભ્રષ્ટાચાર થતો હતો, લાંચ રૂશ્વત, આની ઉપર પણ તેને કોર્નવોલિસે શું કર્યું, પ્રતિબંધ મૂક્યો. મહેસૂલ તંત્ર અને ન્યાય તંત્ર પહેલા ભેગા હતા, તેને અલગ કર્યા. આ ઉપરાંત કલેક્ટરને પણ તેમણે શું કર્યું, તો કે સવેતન એટલે કે વેતન આપી અને વ્યવસ્થિત એમને પણ એક કામ સોંપ્યા અલગ અલગ. કલેક્ટરને પણ વેતન આપ્યું અને કામ સોંપ્યું. વેતન આપે એટલે દરેક વ્યક્તિ પોતાની પ્રામાણિકતાથી કામ કરે અને કોઈ ભ્રષ્ટાચાર કરે નહીં. આ ઉપરાંત વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે, એટલે કે સનદી સેવામાં જે અધિકારીઓને નોકરી જોઈતી હોય તે લોકો માટે શું કરવામાં આવ્યું, તો કે એ લોકો માટે એક શું કરવામાં તાલીમ સંસ્થા ખોલવામાં આવી. એટલે કે આવીને તરત તે લોકો નોકરીએ લાગી શકે નહીં, તે લોકોને થોડોક સમય તાલીમ આપવાની અને ત્યાર પછી તે લોકો આ સેવાની અંદર જોડાઈ શકે. જે કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે, જે તાલીમ આપવાની હતી, જ્યાં આગળ તાલીમ અપાતી હતી, તેને ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખવામાં આવતું હતું. આ પહેલા મોટાભાગની નિમણૂક કોણ કરતા હતા, બધા અધિકારીઓની પહેલા નિમણૂક કોણ કરતું હતું, તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ, જે નિયામક મંડળ હતું તે આ બધા અધિકારીઓની નિમણૂક કરતા હતા. ત્યાર પછી ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સનદી ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક એટલે કે સિવિલ સર્વિસીસ જેવી પરીક્ષાઓ એટલે સ્પર્ધાત્મક સિવિલ સર્વિસીસમાં પ્રવેશ મેળવવા માટે કે સારી નોકરી મેળવવા માટે તે લોકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી પડતી. આ ઉપરાંત આ પરીક્ષાઓ ભારતીયો પણ આપી શકતા હતા અને ભારતીયો પણ આ પરીક્ષા આપી અને સનદી સેવામાં જોડાઈ શકતા હતા. કઈ પરીક્ષા, તો કે સ્પર્ધાત્મક પરીક્ષા, અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા હતા. ત્યાર પછી છે અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટીતંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર, એટલે કે જ્યાં પોલીસ તંત્ર હતું, લશ્કર હતું, ન્યાયતંત્ર હતું, બધાની અંદર શું હતું, તો કે અંગ્રેજ અધિકારીઓ જ ઉચ્ચ સારી કક્ષાએ ઉચ્ચ કક્ષાએ કોઈ નોકરી મળતી, તો કે અંગ્રેજોને જ નોકરી મળતી હતી અને સામાન્ય હોદ્દાઓ પર ભારતીયોને નોકરીએ રાખવામાં આવતા હતા. ઓછા પગારવાળી નોકરી જેમ કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરીઓ પર ભારતીયોને નીમવામાં આવતા હતા. હવે છે લશ્કર. ભારતમાં બ્રિટિશ શાસન જે વિશિષ્ટ રીતે સ્થપાયું તે કેવી રીતે સ્થપાયું, કારણ કે તેમનું લશ્કર બહુ જ સરસ હતું, વિશિષ્ટ હતું. માટે એટલે કહેવાય છે કે ભારતમાં બ્રિટિશ શાસનની વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે જ ભારતની અંદર અંગ્રેજોનું શાસન સ્થપાયું. અને તેમનું લક્ષ્ય શું હતું, ભારતની અંદર ભારત જીતવાનું. એ લક્ષ્ય એ લોકોએ પૂરું કર્યું. ભારતની અંદર એ લોકોએ જીત મેળવી, બરાબર. ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું. આ લશ્કરની નીતિ શું હતી, તો કે ભારતની અંદર આંતરિક વિદ્રોહ થતા હોય, એટલે કે અંગ્રેજો જે અન્યાય કરતા હતા તેની સામે ભારતના કોઈ પણ લોકો આંદોલન કરે કે કોઈ પણ વિદ્રોહ કરે તેને દબાવી દેવાનો આ લોકોનો હેતુ હતો. બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનો તેમનો હેતુ હતો, તે તો તેમણે પાર પાડ્યો જ. તેમાં એમણે સફળતા નીવડી હતી. આ ઉપરાંત કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાતા હતા. ભારતીય સૈનિકો પણ તેની અંદર જોડાતા હતા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારી બની શકતા હતા. ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં, એટલે કે ભારતીયોને સુબેદાર જેવી પોસ્ટ આપવામાં આવતી હતી. ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો કામ કરતા હતા. લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે, જે સૈનિકો આમાં જોડાયેલા હતા તે લોકોને નિયત સમયે પગાર આપવામાં આવતો હતો.
હવે છે પોલીસ, તો કે લશ્કર જેટલું જ મહત્વ બ્રિટિશ પોલીસ તંત્રનું હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી. હવે બ્રિટિશ પોલીસ તંત્રની શરૂઆત કોણે કરી? તો કે ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ, એટલે કે ભારતની અંદર સામંતશાહી પોલીસ ખાતું હતું પહેલા, તેની જગ્યાએ તેને આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધ્યક્ષને નીમવામાં આવતા હતા. તેને કહેવાય ડીએસપી, ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ, એવું તેમને કહેવાય. ને નિમણૂક કરી વિભિન્ન જગ્યાએ, એટલે કે ડીએસપીની પણ નિમણૂક કરી અને અલગ અલગ જગ્યાએ તેમને શું કર્યું? તો કે પોલીસ સ્ટેશનોની શરૂઆત કરી. તેના પર હવે પોલીસ સ્ટેશનોની શરૂઆત કરી અને તેની ઉપર પણ એક ફોજદારને નીમવામાં આવ્યો. અને ગામડાની અંદર પણ ચોરી લૂંટફાટ કંઈ ના થાય તેના માટે ગામડાની અંદર ચોકીદારોની પણ નિમણૂક કરવામાં આવી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ, આપણે આગળ જોયું તેમ દરેક જગ્યાએ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજી અધિકારીઓ જ કામ કરતા હતા. અને ભારતીયો પોલીસની અંદર સિપાહી કે કોન્સ્ટેબલ કક્ષાનું કામ કરતા હતા. હવે છે ન્યાયતંત્ર. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરી. હવે નિયામક ધારા અન્વયે કોને? તો કે વોરન હેસ્ટિંગ્સે આપણે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરી. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એવી બે અદાલતોની સ્થાપના કરી. હવે ફોજદારી અદાલત અને દીવાની અદાલત. દીવાની અદાલતની અંદર શું? તો કે જમીનને લગતા, મકાનને લગતા સામાન્ય અવાજ ઝઘડા થયા હોય તેનું સંચાલન કોણ કરતું હતું? તો કે દીવાની અદાલતો. પણ મારફાટ, લૂંટફાટ, ખૂન કેસ, આ બધા કેસો ક્યાં ચાલતા હતા? તો કે ફોજદારી અદાલતની અંદર આ બધા કેસો ચાલતા હતા. ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની તેમને સ્થાપના કરી હતી. કોર્નવોલિસે ઈસવીસન 1793માં ન્યાય વ્યવસ્થામાં ઘણા બધા પરિવર્તનો કર્યા. તેને શું કર્યું? 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી, તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ, એટલે કે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી અને જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ પણ એક દીવાની અદાલતની શરૂઆત કરી. જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો, એટલે કે જિલ્લા અદાલતો હતી તેની ઉપર દીવાની અદાલતો કામ કરતી હતી. જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો અને જિલ્લાના ન્યાયની નીચે રજિસ્ટ્રાર અદાલતો કામ કરતી હતી. અને તેની તાલુકા અદાલતો પણ સ્થપાઈ. ન્યાયાધીશોને તે સમયે શું કહેવામાં આવતા હતા? તો કે મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા હતા. જેઓ ભારતીય ન્યાયાધીશ હતા, પણ જો કે ભારતીય ન્યાયાધીશોની જે થતી હતી તે એકદમ નિમ્ન સ્તરે થતી હતી, નિમણૂક થતી હતી, તે કરવામાં આવતી હતી. તેને તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. એટલે સમાન મતલબ કે સમાન, સરખા, બધા જ માટે, ઊંચ નીચ, ગરીબ તવંગર, પૈસાવાળો, કોઈ પણ માટે અલગ કોઈ કાયદા નહોતા, બધા માટે સમાન કાયદાની તેને વ્યવસ્થા કરી. અને હિન્દુ મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. વિલિયમ બેન્ટિંકે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી. હવે વિલિયમ બેન્ટિંકે સૌપ્રથમ ઉચ્ચ હોદ્દાઓ પર, આપણે આગળ જોયું લશ્કરમાં, પોલીસમાં, બધાની અંદર આપણને એકદમ સામાન્ય કક્ષાની પદવી માટે જે નોકરી મળતી હતી, પરંતુ વિલિયમ બેન્ટિંકે આગળ શરૂઆત કરી કે ઉચ્ચ કક્ષાના હોદ્દાઓની અંદર પણ ભારતીયો નોકરી મેળવી શકતા હતા. કોલકાતા, મદ્રાસ અને મુંબઈમાં તેમણે હાઈકોર્ટની સ્થાપના કરી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને, એટલે લેખિત સ્વરૂપે કાયદાઓ ઘડ્યા અને તેને અમલમાં મૂકવામાં આવ્યા. ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી, એટલે કે નવા કાયદાઓની શરૂઆત કરવામાં આવી. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી. બ્રિટિશ સરકારે કાયદાના શાસનોની સ્થાપના કરી. જ્યારે એમનું પોતાનું સામ્રાજ્ય સ્થપાયું ત્યારે બધી જ રીતે તેમણે વહીવટમાં પણ નવું કર્યું, ન્યાયતંત્રમાં પણ, પોલીસની અંદર પણ, લશ્કરમાં પણ, બધામાં તેમણે ફેરફારો કર્યા. સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. એટલે કે વિલિયમ બેન્ટિંકે એક સારું કામ કર્યું હોય તો એ હતું
સમાન કાયદાની જોગવાઈ તેને શરૂ કરી. આપણે બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર કહી શકીએ, એટલે કે નવું આધુનિક વહીવટી તંત્ર કહી શકીએ. પરંતુ તેનો ઉદ્દેશ શું હતો? તો કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. ભારતની અંદર જ બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત કરવા માટેનો તેમનો આ પ્રયત્ન હતો. એટલે ભારતીયો આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શકતા નહીં. ભારતીયોને, કેમ કે એ લોકોને પૂરતો લાભ પડતો જ નહોતો, બધી જગ્યાએ નોકરી પણ એ લોકોને મળતી નથી, એટલે ભારતના લોકોને તેનો પૂરતો લાભ મળતો ન હતો. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો અને એટલે જ બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ભારતના લોકોની અંદર ઊભું થયું હતું. હવે પ્રબુદ્ધ એટલે કે ભારતના બુદ્ધિજીવી લોકોએ, એટલે ભારતીયોએ તેનો વિરોધ કર્યો હતો. અને મહાત્મા ગાંધીજી તો એવું કહે છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. ભારતીયો માટે આ કાયદો કે શાસન કોઈ પણ સંજોગોમાં સ્વીકારાય તેમ ન હતો. તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની, એટલે કે બ્રિટિશોની સ્વાર્થની જ પૂર્તિ થતી હતી. તે લોકો ધનવાન થતા હતા. થેન્ક યુ.